આજે આપણે ધોરણ 12 ની અંદર બાયોલોજીમાં એક બહુ જ અગત્યનું અને મજા આવે એવું ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. આપણે જો ચેપ્ટર નંબર 5 ની અંદર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની વાત કરી. આનુવંશિકતા આવે છે એ શેના દ્વારા આવે છે? તો કે કારકો અથવા રંગસૂત્રો જવાબદાર છે એવી વાત કરી. પણ એના માટે આણ્વિક સ્તરે શું છે, અણુ સ્તરે શું છે, એનો આણ્વીય આધાર શું છે, એની આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છે. અને એનો પહેલો વિડીયો છે, પહેલો ભાગ છે. તો એમાં ચેપ્ટરની કેટલીક પ્રસ્તાવના, એટલે કે આખા ચેપ્ટરમાં આપણે શું શું ભણવાના છે એની વાત કરવી છે. અને એની અંદર કેટલોક ભાગ આણ્વીય આધાર, આનુવંશિકતા, એટલે તમને યાદ જ આવે કે ડીએનએ, તો બસ એની થોડી બાબતો આપણે જોઈ છે. પણ આ ચેપ્ટર કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ સમજવા જેવું છે. એકદમ કન્સેપ્ટ બેઝ ઉપર ચેપ્ટર છે. અને ઇવન ગુજરાત બોર્ડમાં પણ એનું વેઇટેજ ઘણું વધારે છે. તો આનુવંશિકતાનો આણ્વીય આધાર, એની આપણે વાત કરીએ અને થોડું એનું ઇન્ટ્રોડક્શન જોઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે શું શું ભણવાના છે. અને એમાંથી પણ આપણને 2-4 લીટી એવી સારી અગત્યની પરીક્ષામાં પૂછી શકાય એવી ધ્યાન મારીએ, એટલા માટે એ પણ શબ્દસર જોઈ લઈએ. અને ત્યાર પછી ડીએનએ વિશે આપણે જોઈએ. તમે કહો સર રહેવા દો, આ બધું તો રિવિઝન, પણ બહુ જ અગત્યની છે. કેવી રીતે આપણને આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે અથવા કઈ કઈ બાબતની આપણે કાળજી રાખવી એ સાથે નોંધ કરતા જશું. હવે જો આપણે આનુવંશિકતાની ભાત, એના જનીનિક આધાર વિશે આપણે અભ્યાસ કરી ગયા. આનુવંશિકતાની ભાતનો જનીનિક આધાર, કારકો, ડીએનએ નું બનેલું જનીન અને આ જ જનીનો દ્વારા બનતું રંગસૂત્ર, એના વિશેની વાત કરી ગયા આપણે આગલા ચેપ્ટરની અંદર, 5મા ચેપ્ટરની અંદર. પણ એક બાબત સ્પષ્ટ છે કે મેન્ડલના સમયમાં કારક જે આનુવંશિકતા માટેનું નિયંત્રણ કરતા હતા, આનુવંશિકતાની ભાતનું જે નિયંત્રણ કરે છે, તેના વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. કારક શેના બનેલા છે, કારક શું છે, એનું કોઈ ભૌતિક આધારરૂપ ન હતું, એની કોઈ સ્પષ્ટતા ન હતી. અને તમે જો લગભગ 100 વર્ષ પછી આ અનુમાનિત જનીન દ્રવ્ય, એટલે કે અનુમાનિત જનીન દ્રવ્ય એટલે કે આનુવંશિક દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય એ ડીએનએ છે, એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એ તમને ખબર છે, આ છે. અને ન્યુક્લિક એસિડ એ શું છે ભાઈ? અરે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ન્યુક્લિક એસિડ એ આવા ન્યુક્લિયોટાઇડના એકમો જોડાય અને બનતો એક લાંબો પોલિમર. ન્યુક્લિયોટાઇડનો પોલિમર એ ન્યુક્લિક એસિડ, એટલે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો બનેલો પોલિમર છે. હવે આપણે સજીવની અંદર જો વાત કરીએ, એટલે કે જૈવિક તંત્રમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે. 2 પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. કયા 2 પ્રકારના? અરે તમે કહેશો સર અમને ખબર છે. એમાં એક ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને બીજું આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ. તો એક વસ્તુ ક્લિયરલી મગજમાં, એક સજીવની અંદર જનીન દ્રવ્ય તરીકે અથવા તો ન્યુક્લિક એસિડ 2 પ્રકારના છે, એક ડીએનએ અને આરએનએ. એમાં મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું આવેલું? તો કે ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. મોટા ભાગના સજીવોમાં ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. સમજમાં આવ્યું વાત? એટલે કે ભાઈ અત્યાર સુધી આપણે એવી વાત કરી, અથવા તો મેન્ડલના સમય સુધી આનુવંશિકતા માટે નિયંત્રિત ઘટકો અથવા કારકો તરીકે કારકો અથવા તો જનીન દ્રવ્ય છે એવું. પણ 101 વર્ષ પછી એવું ખ્યાલ આવ્યો, અનુમાનિત આનુવંશિક દ્રવ્ય, તો કે એ ડીએનએ છે, જેને આપણે ન્યુક્લિક એસિડ કહીએ છીએ. અને ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો બનેલો પોલિમર છે. અને આવા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને એક લાંબી સાંકળ જેવી રચના, જેને આપણે ન્યુક્લિક એસિડ કહી શકીએ છીએ. અને જૈવિક તંત્રની અંદર આવા 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે, ડીએનએ અને આરએનએ. હવે કેટલાક વાયરસની અંદર વાત કરીએ તો જોજો, હવે આપણે એવું કીધું કે હમણાં કીધું ને કે મોટા ભાગના સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, પણ કેટલાક વાયરસમાં, સમજો વાત, આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે છે. આનુવંશિક દ્રવ્ય તરીકે કેટલાક વાયરસની અંદર 11માં જોઈ ગયા છીએ આપણે. અને તે હવે વાતને સમજો, કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય આરએનએ છે, પણ છતાં તે મોટે ભાગે, ભલે આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે, છતાં એ મોટે ભાગે કયું કામ કરે? સંદેશાવાહક તરીકે, મેસેન્જર આરએનએ તરીકે, મેસેન્જર એક કમ્પોનન્ટ તરીકે વર્તે છે, સંદેશાવાહક તરીકે વર્તે છે. આરએનએના આ સિવાયના પણ કેટલાક કાર્યો છે, અન્ય કાર્યો પણ હોય છે, જે અનુકૂલ કારક તરીકે, અનુકૂલ કારક એટલે જેને આપણે વાહક આરએનએ કહીએ છીએ, ટીઆરએનએ એ અનુકૂલ કારક ચોક્કસ એમિનો એસિડનું વહન કરે છે, કોષરસમાંથી કોષ કેન્દ્રમાં લઈ જાય, યોગ્ય જગ્યાએ ગોઠવે છે. સંરચનાત્મક ઘટક તરીકે રિબોઝોમલ આરએનએ, જે રિબોઝોમના બંધારણમાં ભાગ ભજવે છે. અને કેટલીક સ્થિતિમાં આરએનએ ઉત્પ્રેરક તરીકે વર્તે. બહુ મહત્વની વાત કરી, પ્રસ્તાવનાનો ખૂબ અગત્યનો પોઈન્ટ છે આ ભાઈ. ઉત્સેચક તરીકે પણ વર્તે છે. એટલે કે આરએનએ છે એ વાયરસ જેવા સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તો છે જ, છતાં એ મોટે ભાગે એ મેસેન્જર તરીકે એટલે કે સંદેશાવાહક તરીકે વર્તે છે. કેટલાકમાં તે અનુકૂલ કારક એટલે આપણે જેને વાહક આરએનએ કહીએ છીએ એ તરીકે વર્તે છે. કેટલાક સંરચનાત્મક એટલે કે રિબોઝોમલ આરએનએ તરીકે વર્તે છે. અને કેટલીક સ્થિતિમાં તે ઉત્પ્રેરક એટલે કે એન્ઝાઇમ, ઉત્સેચકો તરીકે વર્તે, જેને આપણે રિબોઝાઇમ પણ કહીએ છીએ. તો આ બહુ અગત્યની વાત છે. આરએનએ આનુવંશિક દ્રવ્ય તો છે જ, આ ઉપરાંત સંદેશાવાહક, અનુકૂલ કારક,
સંરચનાત્મક અને ઉત્પ્રેરક એટલે ઉત્સેચકીય ઘટક તરીકે પણ વર્તે છે. હવે ન્યુક્લિયોટાઇડની સંરચના જોજો, ન્યુક્લિયોટાઇડની સંરચના તથા આવા જે ન્યુક્લિયોટાઇડના મોનોમર એકમો જોડાઈને ન્યુક્લિક એસિડનું પોલિમર બનવાની રીત એ આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 9 11મું ધોરણ, તમે કહો સર રહેવા દે, બધું જ આવડે. 9મું ચેપ્ટર તો આખું મોઢે યાદ આવે છે ને? હા, સૌથી પહેલી વાર ભણેલા. તો આ વિશે તો આપણે જોઈ ગયા છે કે એક એક ન્યુક્લિયોટાઇડ જોડાઈને આખું પોલિમર બને છે, જે ડીએનએ આરએનએ પોલીન્યુક્લિયોટાઇડ અથવા તો ન્યુક્લિક એસિડ એ કેવી રીતે બને છે એની વાત કર્યા. પણ છતાં આ ચેપ્ટરની અંદર આપણે ડીએનએની સંરચનાની વાત કરવી છે. ડીએનએની રચના, તેનું સ્વયં જનન એટલે ડીએનએ માંથી જ બીજું ડીએનએ કેવી રીતે બને છે, સ્વયં જનન, સ્વયં પોતે પોતાનું નિર્માણ કરે છે, તે ભણવાના છીએ. ડીએનએ માંથી આરએનએ કેમ બને છે, ડીએનએ માંથી આરએનએ નું નિર્માણ કેવી રીતે થાય, જેને પ્રત્યાંકન કહેવામાં આવે છે, આ બાબત પણ આપણે ભણવાના છીએ આ ચેપ્ટરની અંદર, પ્રત્યાંકનની પ્રક્રિયા. અને જે પ્રોટીનમાં જે એમિનો એસિડની ગોઠવણ છે તો એના માટે જવાબદાર જનીન સંકેત, આ જનીન સંકેત જે પ્રોટીનમાં જનીન સંકેત કે જે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરે છે, કયો એમિનો એસિડ ક્યાં ગોઠવા છે તે, એની વાત આપણે આમાં કરવી છે. એટલે કે પ્રોટીનનું નિર્માણ કેવી રીતે થાય છે એ પણ આપણે જોવાના છે. પ્રોટીન સંશ્લેષણ જેને ભાષાંતર કહેવાય, વાતને સમજો. ડીએનએ માંથી આરએનએ જેને પ્રત્યાંકન કહેવાય, આ પ્રત્યાંકન આખું સમજવાના છે. અને આરએનએ માંથી જે પ્રોટીન બને છે એ પ્રોટીનની પ્રક્રિયાને ભાષાંતર કહેવાય, એટલે પ્રત્યાંકન અને ભાષાંતર જેવી પ્રક્રિયા ભણવાના. ડીએનએ માંથી ડીએનએ બને એ ભણવાના, એટલે સ્વયંજનન. ડીએનએ માંથી આરએનએ બને એ પ્રત્યાંકન, એને સમજવું છે. આરએનએ માંથી પ્રોટીન બને છે એ ભાષાંતરની ક્રિયાઓ. અને આ પ્રોટીનના નિર્માણ માટે અથવા તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાના નિયંત્રણના પ્રાથમિક આધાર, આવી બધી ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવી છે. એટલે શું ભણશું આમાં? ડીએનએ શું છે, ડીએનએ નું બંધારણ શું છે, ડીએનએ માંથી નવું ડીએનએ કેવી રીતે સર્જાય, એનું સ્વયંજનન, ડીએનએ માંથી આરએનએ કેવી રીતે બને છે, અથવા તો જનીન સંકેત અને કે જે પ્રોટીનની અંદર આવેલા એમિનો એસિડનો ક્રમ કેવી રીતે નક્કી કરે છે તે, એટલે પ્રોટીન સંશ્લેષણ કેવી રીતે થાય છે જેને ભાષાંતરની પ્રક્રિયા કહે છે, એ ભાષાંતર કેવી રીતે થાય છે, અને આખા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનું જે નિયંત્રણ છે એના પ્રાથમિક આધાર શું છે, આ બધી બાબતોની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે. અને એટલે ખૂબ અગત્યનું ચેપ્ટર છે. જીનેટિક્સની અંદર તમે સમજો, અને ખાસ કરીને આપણે જીનેટિક્સનું મુખ્ય આધાર અથવા બેઝ જ એના આણ્વિક અણુ તરીકે જ આપણે ડીએનએ સમજીએ છીએ, તો એની દરેકે દરેક બાબત આ ચેપ્ટરની અંદર ભણવાના છે. એટલે પહેલેથી મગજમાં બેસાડી દેજો, એકદમ સમજવાનું ચેપ્ટર છે, લોજિકવાળું ચેપ્ટર છે, અને એમસીક્યુ પણ આમાંથી ઘણા બધા ટ્વિસ્ટ કરી શકાય, ફેરવીને પૂછી શકાય એવું આ ચેપ્ટર છે. અને આવા ટોપિક, આવા રસપ્રદ ટોપિકની આપણે અહીંયા વાત કરવાના છે. તો છેલ્લા સમયની અંદર જનીન સંકુલ, આ જનીન સંકુલમાં ન્યુક્લિયોટાઇડ્સના પૂર્ણ ક્રમના નિર્ધારણથી જીનોમિક્સના નવા યુગની શરૂ થઈ. જોજો, છેલ્લા સમયની અંદર જનીન સંકુલ, હ્યુમન જીનોમ સંકુલ એટલે કે માનવ જનીન સંકુલની વાત કરી છે. એટલે માનવે જનીન સંકુલની અંદર જીનોમ, એક કોષની અંદર જે રંગસૂત્રો છે ને એમાં આવેલા જે જનીન છે ને એનો જે ન્યુક્લિયોટાઇડ ક્રમ છે એ જો ન્યુક્લિયોટાઇડના પૂર્ણ ક્રમનું નિર્ધારણ, એટલે ન્યુક્લિયોટાઇડના ક્રમને ઓળખો માણસે, અને એનાથી જીનોમિક્સના નવા યુગની શરૂ. એટલે જનીનની અંદર ઘણા બધા ફેરફારો, એટલે કહેવાનો મતલબ એ થયો કે આજે જે આપણે સજીવની અંદર ફેરફાર કરીએ છીએ, જે ટેકનોલોજીની મદદથી નવી ટેકનિક વિકસાવીને સજીવોમાં જે બદલાવ લઈ આવ્યા છે, દાખલા તરીકે બીટી કપાસ, બીટી રીંગણ, અને જે જરૂરિયાત હોય એવી પેદાશો મેળવતા સજીવોનું નિર્માણ કરી શકાય છે. એટલે જીનોમિક્સની અંદર એક નવા યુગની શરૂઆત આને લઈને થઈ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર અથવા તો જનીન સંકુલ છે એના બધા જ ન્યુક્લિયોટાઇડના પૂર્ણ ક્રમનું નિર્ધારણ, એના ન્યુક્લિયોટાઇડના ક્રમને આપણે ઓળખાય, નક્કી કર્યો, અને તેને આધારે જીનોમિક્સમાં એક નવા યુગની શરૂઆત. તો આ ચેપ્ટરની અંદર આપણે એના અંતમાં હ્યુમન જીનોમ અનુક્રમની આવશ્યકતા, મનુષ્યની અંદર કુલ જે જનીન છે એની અંદર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ શું મહત્વનો છે, એની શું આવશ્યકતા છે, એના કેવા પરિણામો મળ્યા, તેની પણ આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાના છે. એટલે ડીએનએ, સ્વયંજનન એ બધાની સાથે સાથે મનુષ્યની અંદર કુલ કેટલા જનીન છે, એ જનીનમાં કેટલા ન્યુક્લિયોટાઇડ છે, અને એનો ક્રમ શું છે, અને એની શું જરૂરિયાત છે, એની શું અગત્યતા છે, એની પણ આ ચેપ્ટરની અંદર આપણે વાત કરશું. પણ સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં શું ડિસ્કસ કરશું તો કે સૌ પ્રથમ જૈવિક તંત્રમાં જોવા મળતા સર્વાધિક રસપ્રદ અણુ ડીએનએની સંરચના. આપણે ડીએનએ સંરચનાની વાત કરીએ અને એને એ સમજવાનો પણ પ્રયત્ન કરીએ કે શા માટે સજીવોની અંદર સૌથી વધારે વિપુલ પ્રમાણમાં ડીએનએ એ જનીનિક દ્રવ્ય તરીકે મળી આવે છે, અને ડીએનએનો આરએનએ સાથેનો શું સંબંધ છે. આવી કેટલીક બાબતો આપણે હવે જોઈએ. તો એમાં સૌ પ્રથમ ડીએનએ. અરે યાર, એનું નામ જ એવું છે, ડીઓક્સી. આ મગજમાં રાખજો, ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સનો એક લાંબો પોલિમર. શું કરવાને ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનું કીધું? અરે ન્યુક્લિયોટાઇડની અંદર જે પેન્ટોઝ શર્કરા છે, એ પેન્ટોઝ શર્કરાના બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો હોય. અહીંયા જુઓ OH,
અને H પ્રથમ કાર્બનમાં, બીજા કાર્બનમાં H અને OH ની જગ્યાએ ખાલી H હોય, એક ઓક્સિજન ઘટે છે, એક ઓક્સિજન ઓછો છે એટલે એને ડીઓક્સી રિબો કહેવામાં આવે છે. તો આ જે રિબોઝ શર્કરા છે એમાં એક ઓક્સિજન ઓછો હોવાથી ડીઓક્સી રિબો, એટલે DNA એ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ્સનો લાંબો પોલિમર છે. ડીઓક્સી, કારણ કે રિબોઝ શર્કરામાં એક ઓક્સિજન ઓછો છે. અને DNA ની લંબાઈ તમે જોજો, હવે જો DNA ની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડના ક્રમને આધારે વ્યાખ્યાયિત થાય છે. માનો કે આ DNA નો ટુકડો છે, અહીંયા એડેનિન છે તો સામે થાઇમિન હોય, ગ્વાનિન છે તો સાઇટોસિન છે, થાઇમિન છે એડેનિન છે, થાઇમિન છે એડેનિન છે, સાઇટોસિન ગ્વાનિન, સાઇટોસિન ગ્વાનિન, ગ્વાનિન સાઇટોસિન, થાઇમિન એડેનિન, થાઇમિન એડેનિન. તો આની અંદર માનો કે 1 2 3 4 5 6 7 8 9 10, સોરી આ 9 બેઝ પેર છે અને જે અહીંયા એક થાઇમિન છે એડેનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, આમ 11 જોડ છે. તો આ DNA ની લંબાઈ કેટલી કહેવાય? તો કે 11 નાઇટ્રોજન બેઝ જોડ એટલે કે બેઝ પેર ધરાવે છે. માનો કે એક બીજો DNA નો ટુકડો છે, હવે અહીંયા એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, ગ્વાનિન, સાઇટોસિન, એડેનિન, થાઇમિન. તો આ ટુકડાની લંબાઈ કેટલી કહેવાય? તો કે 2 3 5 અને 1 6. આમાં 6 બેઝ પેર છે. બેઝ પેર એટલે નાઇટ્રોજન બેઝની જોડ. એટલે કુલ કેટલા ન્યુક્લિયોટાઇડ છે આમાં? તો કે આમાં 11 જોડ છે નાઇટ્રોજન બેઝની, એટલે 22 ન્યુક્લિયોટાઇડ થયા. પણ એને ગણતરી આ 11 બેઝ પેર એમ કહેવામાં આવે. એટલે કોઈ પણ DNA ની લંબાઈ શેને આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો કે એમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડની સંખ્યા મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. અરે એ તો તમે એમ કહો DNA ની લંબાઈ એના મુજબ વ્યાખ્યાયિત થાય, એ તો ઠીક. અરે સજીવની લાક્ષણિકતા પણ એને આધારે નક્કી થાય. તમે જુઓ સજીવની અંદર DNA નો જથ્થો કેટલો છે તો એ પણ એના આધારે નક્કી થાય કે એમાં નાઇટ્રોજન બેઝ પેર કેટલી છે, ન્યુક્લિયોટાઇડના સંખ્યા શું છે. તમે આપણે એક ઉદાહરણ સરસ મજાનું લઈએ, બેક્ટેરિયોફેજ. આ બેક્ટેરિયોફેજ 5 × 174 પ્રકારના બેક્ટેરિયોફેજમાં 5386 ન્યુક્લિયોટાઇડ બેઝ પેર હોય છે. 5386 કેમાં? આ ક્યુ બેક્ટેરિયોફેજ 5174. અને બેક્ટેરિયોફેજ લેમ્બડા બેક્ટેરિયોફેજમાં 48502 બેઝ જોડ હોય છે. અને ઈશ્વરેશિયા કોલાઈ બેક્ટેરિયાની અંદર તમે જુઓ 4.6 × 10⁶ બેઝ પેર ઈશ્વરેશિયા કોલાઈની અંદર. આ કોલાઈમાં એકકીય DNA હેપ્લોઇડ કોષની અંદર 3.3 × 10⁹ બેઝ પેર, એટલે કે આટલી ન્યુક્લિયોટાઇડની જોડ છે. તો આપણે આવા લાંબા DNA ની ચર્ચા કરવાના છે, એની વાત કરવાના છે. તમે સમજો તો ખરા આ કેટલું થયું? 3.3 × 10⁹ બેઝ પેર, આટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે. આ બેઝ પેર આટલી જોડ છે. કુલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા ગણવી ગુણા 2 કરવું પડે ને. આ જોડ છે, આમ સામસામે છે. સમજમાં આવે છે? એટલે DNA ની લંબાઈ એના ન્યુક્લિયોટાઇડની સંખ્યાને મુજબ વ્યાખ્યાયિત થાય છે. અરે એ સજીવમાં પણ આજે લાક્ષણિકતા છે. અને એટલે આપણે યાદ રાખવા જેવી બાબત, બેક્ટેરિયોફેજ 5174માં 5386 ન્યુક્લિયોટાઇડ બેઝ પેર છે. લેમ્બડાની અંદર આ પણ બેક્ટેરિયોફેજ છે જેમાં 48502, ઈશ્વરેશિયા કોલાઈ જેવા બેક્ટેરિયાની અંદર 4.6 × 10⁶ બેઝની જોડ છે. અને મનુષ્યના એકકીય કોષની અંદર 3.3 × 10⁹ બેઝ પેર છે. અને આવા લાંબા DNA ની આપણે ડિસ્કસ કરવાના છે અથવા કરીએ છીએ. ત્યાર પછી હવે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના, આખી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એને જરા યાદ કરી લઈએ. એને સંક્ષિપ્તમાં યાદ કરીએ. આ બધું જ તમે ભણી ગયા છો દોસ્તો, રિવિઝન કરીએ છીએ. તો આવી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એની કેવી રાસાયણિક બંધારણ, એની રાસાયણિક સંરચનાને આપણે ટૂંકમાં યાદ કરીએ તો તમે કહો સર યાદ અતીતની આવી જાય તો અમને આવડી જાય. 11મું ધોરણ 9મું ચેપ્ટર. હવે આપણે એવું કીધું કે ન્યુક્લિક એસિડ, આ ન્યુક્લિક એસિડ એ શેનો બનેલો છે ભાઈ? તો કે તમે કીધું કે ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ન્યુક્લિયોટાઇડનો પોલિમર કોણ? ન્યુક્લિક એસિડ. આપણે વાત તો એની જ કરીએ. તો ન્યુક્લિયોટાઇડ શેનો બનેલો છે ભાઈ? અરે ન્યુક્લિયોટાઇડમાં 3 ઘટકો યાદ કરો. ન્યુક્લિયોટાઇડ 3 ઘટકના બનેલા છે, જરા યાદ કરો. એક નાઇટ્રોજન બેઝ, યસ, એક નાઇટ્રોજન બેઝ. બીજું યાદ કરો પેન્ટોઝ શર્કરા. અને ત્રીજું યાદ કરો તો ફોસ્ફેટ જૂથ. ન્યુક્લિયોટાઇડ છે એ 3 ભાગ ધરાવે છે, જેમાં એક નાઇટ્રોજન બેઝ, બીજું પેન્ટોઝ શર્કરા અને ત્રીજું ફોસ્ફેટ જૂથ. હવે આ નાઇટ્રોજન બેઝની વાત આપણે કરીએ છીએ તો નાઇટ્રોજન બેઝ કયા પ્રકારના હોય, શું આવેલું હોય? પેન્ટોઝ શર્કરાની વાત કરીએ તો પેન્ટોઝ શર્કરામાં શું આવેલું હોય? પણ કોઈ પણ ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર, અને કોઈ પણ ન્યુક્લિયોટાઇડમાં 3 ઘટક નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ. હા, પેન્ટોઝ શર્કરા RNA ની અંદર હોય તો રિબોઝ પ્રકારની હોય, અને DNA હોય તો એમાં ડીઓક્સી રિબોઝ પ્રકારની હોય. એટલે પેન્ટોઝ શર્કરાની પહેલા વાત કરી નાખીએ તો પેન્ટોઝ શર્કરા RNA માં રિબોઝ પ્રકારની હોય, અને DNA માં તો કે DNA માં છે એ ડીઓક્સી રિબોઝ પ્રકારની હોય છે. ડીઓક્સી રિબોઝ પ્રકારની.
હવે નાઇટ્રોજન બેઝની વાત કરીએ. તમને યાદ છે યાર નાઇટ્રોજન બેઝ બે પ્રકાર છે નાઇટ્રોજન બેઝના. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય છે. કયા બે પ્રકારના? તો કે એક છે એ પ્યુરિન પ્રકારનું હોય પ્યુરિન, અને બીજું નાઇટ્રોજન બેઝ છે એ પિરિમિડિન પ્રકારનું હોય છે પિરિમિડિન. યાદ કરો, પ્યુરિન અને પિરિમિડિન એમ બે પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. હવે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં પાછા પ્રકાર પાડી શકો. નાઇટ્રોજન બેઝ હવે આખી એનું બંધારણ રચના હું નથી દોરતો, તમને યાદ જ હોય પ્યુરિન અને પિરિમિડિન. અને પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં એડેનિન અને ગ્વાનિનનો સમાવેશ થાય, અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. યાદ આવે છે? કાનો કાનો કાકાનો કાનો, કાર્બન નાઇટ્રોજન કાર્બન નાઇટ્રોજન, કાર્બન કાર્બન નાઇટ્રોજન કાર્બન. તો નાઇટ્રોજન બેઝના બે પ્રકાર પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન નાઇટ્રોજન બેઝ એડેનિન અને ગ્વાનિન, પિરિમિડિન નાઇટ્રોજન બેઝમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિનનો સમાવેશ થાય છે. પણ આ તો બધામાં હોય પ્યુરિન નાઇટ્રોજન બેઝ, તો કારણ કે બેઝ છે એડેનિન અને ગ્વાનિન. પણ પિરિમિડિન નાઇટ્રોજન બેઝમાં સાઇટોસિન, તમે જોજો હવે આ સાઇટોસિન છે એ બેમાં હોય, ડીએનએ અને આરએનએમાં બંનેમાં જોવા મળે છે. પણ થાઇમિન છે એ થાઇમિન માત્ર ડીએનએમાં જોવા મળે, આરએનએમાં હોતું નથી. તો આરએનએમાં થાઇમિનના સ્થાને યુરેસિલ હોય. એટલે એક વસ્તુ ક્લિયરલી મગજ મારીએ કે સાઇટોસિન છે એ ડીએનએ અને આરએનએ બેમાં હોય, પણ યુરેસિલ માત્ર આરએનએમાં હોય, આરએનએમાં થાઇમિન ન હોય, અને થાઇમિન માત્ર ડીએનએમાં હોય, આરએનએમાં ન હોય. મગજ મારીએ, સમજાય છે આ વસ્તુ? એટલે યુરેસિલ આરએનએમાં હોય, ડીએનએમાં ન હોય, થાઇમિન ડીએનએમાં હોય, આરએનએમાં ન હોય, પણ સાઇટોસિન બંનેમાં હોય. તો આ નાઇટ્રોજન બેઝની વાત કરીએ આપણે. એટલે ન્યુક્લિયોટાઇડના બંધારણની વાત કરીએ તો એમાં એક નાઇટ્રોજન બેઝ, બીજું પેન્ટોસ શર્કરા. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનમાં પછી તમને ખબર એડેનિન અને ગ્વાનિન, પિરિમિડિનમાં સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. હવે એડેનિન અને ગ્વાનિન બેમાં હોય, એવી જ રીતે સાઇટોસિન પણ બેમાં હોય, પણ થાઇમિન માત્ર ડીએનએમાં, આરએનએમાં ન હોય, અને યુરેસિલ માત્ર આરએનએમાં, ડીએનએમાં ન હોય. પેન્ટોસ શર્કરાના બે ભાગ પાડી નાખ્યા આપણે. એટલે ડીએનએમાં હોય તો એ પેન્ટોસ શર્કરા ડીઓક્સીરિબો, એટલે એક ઓક્સિજન ઓછો હોય, અને આરએનએના બંધારણમાં પેન્ટોસ શર્કરા રિબોઝ પ્રકારની હોય છે. આ બધું આપણે ભણી ગયા છીએ, એના પછી આ વાત કરીએ છીએ. હવે નાઇટ્રોજન બેઝમાં તમને ખબર છે પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય છે. બહુ ક્લિયર તમને ખબર, છતાં આપણે એક વખત વાત કરી નાખીએ. હવે એક નાઇટ્રોજન બેઝ આપણે જોઈએ તો માનો કે હું સીધું આમ જ દોરું છું, એડેનિનનું બંધારણ દોરી નાખું. તમારે બધા એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ આ બધાના બંધારણ યાદ રાખવાના છે. પાછું એક વખત જોઈ નાખજો, 11માની બુક ફફોરજો. અને અહીંયા આપણને ક્યાં ક્યાં નાઇટ્રોજન છે એ ખબર છે. આ તો માત્ર એક સમજવા માટે જ મેં અહીંયા લખ્યો છે. એડેનિન છે આ. હવે આપણે વાત એ સમજવી છે કે પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે આ પેન્ટોસ શર્કરા, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો, આ ચોથો. પહેલા કાર્બન સાથે અહીંયા OH જૂથ, અહીંયા H. બીજા કાર્બનમાં અહીંયા જો અહીંયા ડીઓક્સી રિબોઝ હોય તો ખાલી H હોય, રિબોઝ શર્કરા લ્યો તો OH, ત્રીજામાં OH, H, H, આ પાંચમો કાર્બન CH2OH. હવે વાસ્તવમાં થાય છે શું? તો કે અહીંયા આ નાઇટ્રોજન બેઝમાં એનો છેલ્લો જે નવમો નાઇટ્રોજન છે તે પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બનના OH સાથે જોડાય છે. આ OH સાથે જોડાય છે એટલે અહીંયા OH અને H બે ભેગા થઈને પાણીનો અણુ છૂટો પડી જાય. આ પાણીનો અણુ છૂટો પડી જાય છે એટલે આ નીકળી જશે, અહીંથી H2O છે એ રિલીઝ થઈ જશે, H2O બહાર મુક્ત. અને હવે તો કે આ જે કાર્બનનો ભાગ હતો, આ પહેલો કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો. આ નાઇટ્રોજન સાથે જોડાઈને અહીંયા આ જે બંધ બન્યો એ બંધને તમે શું કહેશો? આ નાઇટ્રોજન સાથેનો ગ્લાયકોસિડિક બંધ બન્યો એટલે એન ગ્લાયકોસિડિક બંધ. એટલે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોસ શર્કરા વચ્ચે જે બંધ બને છે એ કયા પ્રકારનો બંધ બને છે? એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય. આ જે સંયોજન અથવા આ જે રચના બની એને તમે શું નામ આપશો? આ બન્યું ન્યુક્લિયોસાઇડ. આ શું બની ગયું? ન્યુક્લિયોસાઇડ. હવે આવું ન્યુક્લિયોસાઇડમાં જો અહીંયા એડેનિન છે તો આને એડિનોસાઇન કહેવામાં આવે, કારણ કે રિબોઝ શર્કરા હોય તો એડિનોસાઇન. પણ માનો કે ડિઓક્સી રિબોઝ શર્કરા હોય અહીંયા, આ એડિનોસાઇન છે, પણ જો હું અહીંયા આવું કરી નાખું, આ એક નીકળી ગયો અહીંયા, માત્ર હાઇડ્રોજન જ છે, તો આને ડિઓક્સી એડિનોસાઇન કહેવાય. સમજાય છે વસ્તુ? હવે જો અહીંયા ગ્વાનિન હોય ને રિબોઝ શર્કરા હોય તો ગ્વાનોસાઇન, અને ડિઓક્સી રિબોઝ શર્કરા હોય તો ડિઓક્સી ગ્વાનોસાઇન.
જો અહીંયા સાઇટોસિન આવેલું હોય, નાઇટ્રોજન બેઝ તરીકે સાઇટોસિન હોય તો સાઇટિડીન, અને જો ડીઓક્સીરિબોઝ શર્કરા હોય તો ડીઓક્સીસાઇટિડીન, અને જો અહીંયા થાઇમિન હોય તો થાઇમિડીન, અને ડીઓક્સીરિબોઝ શર્કરા હોય તો ડીઓક્સીથાઇમિડીન, અને જો અહીંયા યુરેસિલ હોય અહીંયા નાઇટ્રોજન બેઝ તો યુરિડીન, અને ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે યુરેસિલ જોડાયેલો હોય તો ડીઓક્સીયુરિડીન. સમજમાં આવે છે? એટલે એડિનોસાઇન અથવા ડીઓક્સી એડિનોસાઇન, એ તો તમે સમજી શકો, ગ્વાનોસાઇન અથવા ડીઓક્સી ગ્વાનોસાઇન, સાઇટિડીન અથવા ડીઓક્સીસાઇટિડીન, યુરિડીન અથવા ડીઓક્સીયુરિડીન અથવા તો ડીઓક્સીથાઇમિડીન, આવા ઘટકો આવેલા હોય. આ થયું ન્યુક્લિયોસાઇડ. વાતને સમજો, આ શું થયું? ન્યુક્લિયોસાઇડ છે. હવે આ ન્યુક્લિયોસાઇડ સાથે આની સાથે એક ફોસ્ફેટ જોડાય, આની સાથે એક ફોસ્ફેટ ઘટક જોડાય. આ ફોસ્ફેટ છે એ તમને ખબર, ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે આવેલો ફોસ્ફેટ. હવે આ ફોસ્ફેટ આ પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે 5મા કાર્બનના OH જૂથ અને આ ફોસ્ફેટના OH જૂથ સાથે ફોસ્ફેટ જોડાય એટલે તમે સમજો અહીંયા H અને OH, પાણી નીકળી જશે ભાઈ, H2O રિલીઝ થઈ જશે, અને એટલે આ ઓક્સિજન છે, ઓક્સિજન સીધો જ આની સાથે જોડાઈ જશે. કેની સાથે જોડાઈ જશે? તો કે આ ઓક્સિજન છે આ કાર્બન સાથે જોડાઈ જાય. એટલે જો ન્યુક્લિયોસાઇડની પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય, અને એ ફોસ્ફેટ સમૂહ જોડાય એટલે અહીંયા જે બંધ બન્યો છે, અહીંયા જે બંધ બને છે, આ બંધ આપણે ફોસ્ફેટ ઓક્સિજન ને કાર્બન, આ જે બંધ બન્યો એ બંધને ફોસ્ફોએસ્ટર બંધ કહેવામાં આવે છે. એને શું કહેશું આપણે? ફોસ્ફોએસ્ટર બંધ. એટલે ન્યુક્લિયોસાઇડની પેન્ટોઝ શર્કરાનું 5મો કાર્બન ફોસ્ફેટ સાથે કયા બંધથી જોડાય છે ભાઈ? તો કે ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાય. એટલે ન્યુક્લિયોસાઇડ છે એના 5મા કાર્બનના OH સમૂહ સાથે કોણ જોડાણું? ફોસ્ફેટ જૂથ જોડાણું, ફોસ્ફેટ સમૂહ જોડાણું. હવે આ ન્યુક્લિયોસાઇડ, અરે ભાઈ હવે આ ન્યુક્લિયોસાઇડ નથી, આ ન્યુક્લિયોસાઇડ નથી, હવે આ ન્યુક્લિયોસાઇડ નથી, આ શું થઈ ગયું? તો કે એ થઈ ગયું ન્યુક્લિયોટાઇડ. આ શું થઈ ગયું? ન્યુક્લિયોટાઇડ. એટલે ત્રણેય આવી ગયા. અરે યાર આવી ગયા. આ પેન્ટોઝ નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ. આ શું છે? નાઇટ્રોજન બેઝ. આ કયો ભાગ થયો? પેન્ટોઝ શર્કરા. અને આ કયો ભાગ થયો? ફોસ્ફેટ. આ ત્રણેય સમૂહ અને ન્યુક્લિયોટાઇડ. હવે આ એક ન્યુક્લિયોટાઇડ છે, આવા બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો, જો ભાઈ આવા બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો ડાયન્યુક્લિયોટાઇડ. હવે જ્યારે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે તો આ એક ન્યુક્લિયોટાઇડ છે, જો અહીંયા બંધારણ સાઇટોસિનનું આપેલું છે ને અહીંયા યુરેસિલનું આપેલું છે. આ સાઇટોસિન ન્યુક્લિયોટાઇડ, સાઇટોસિન ધરાવતો ન્યુક્લિયોટાઇડ છે, એટલે કે આપણે આટલું હું તમને ખાલી વાત કરું તો આ ન્યુક્લિયોસાઇડ થઈ ગયું. તો આને આપણે સાઇટિડીન કહી, એમાં એક ફોસ્ફેટ જોડાઈ ગયો એટલે સાઇટિડીન મોનોફોસ્ફેટ કહેવાય. અને આ ન્યુક્લિયોટાઇડ છે એ યુરિડીન મોનોફોસ્ફેટ કહેવાય. આ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે. એક ન્યુક્લિયોટાઇડ અને બીજો ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય. કેના દ્વારા જોડાય? એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો 3જા કાર્બનનો OH સમૂહ બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બનના ફોસ્ફેટના OH સમૂહ સાથે જોડાય, અને એટલે એમની વચ્ચે બંધ બને એ ફોસ્ફોડાયએસ્ટર. અહીંયા એક એસ્ટર બંધ છે અને અહીંયા બીજો એસ્ટર બંધ બનશે, એટલે વચ્ચે ફોસ્ફેટ ને બે બાજુ એસ્ટર, એટલે ફોસ્ફોડાયએસ્ટર. તમે સમજો, આ એક ન્યુક્લિયોટાઇડ, આ પેન્ટોઝ શર્કરાના 3જા કાર્બનનો OH સમૂહ, એમાંથી H અને OH નીકળી જશે એટલે H2O દૂર થશે. બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના ફોસ્ફેટ જૂથ 5મા કાર્બન સાથે એ બે વચ્ચે જોડાય છે. જો અહીંયા બંધ બની ગયો, આ જે બંધ બન્યો એ પાછો એસ્ટર બંધ બન્યો. અહીંયા એક એસ્ટર હતો ને અહીંયા બીજો એસ્ટર બન્યો, એટલે આને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવામાં આવે છે. એટલે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ બને, એમની વચ્ચે બંધ કયો હોય? ફોસ્ફોડાયએસ્ટર. તો બે ન્યુક્લિયોટાઇડ 3'5' ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. આવો શબ્દ શું કરવાને વાપરો ભાઈ? તો જો આનો 3' ભાગ છે ને આનો 5' છે, આનો 3જો કાર્બન અને આનો 5મો કાર્બન, એટલે 3'5' વચ્ચે જોડાણ થાય છે. અને એટલે એ વાત કરી છે 3'5' ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાય ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. હવે આ જ પ્રકારે એકથી વધારે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો આમ જુઓ, આ એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, આ ન્યુક્લિયોટાઇડનો 3જો કાર્બન, આ ચોથો અને આ 5મો કાર્બન. તો અહીંયા તમે સમજો, આ 5મા કાર્બન સાથે ફોસ્ફેટ, તો આ બીજા ન્યુક્લિયોટાઇડનો 3જો કાર્બન અને આ ન્યુક્લિયોટાઇડના 5મા કાર્બનના ફોસ્ફેટ સાથે જોડાણું. આ બે જોડાણા હોય તો ડાયન્યુક્લિયોસાઇડ. બે થી વધુ, એક પછી એક અસંખ્ય આવા ઘટકો જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય. આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાઈને શું બને ભાઈ? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તો આ પ્રકારે નિર્મિત પોલિમરની શર્કરા, આ જે આખું પોલિમર બન્યું, આ પોલિમરના 5' છેડા પર, આ છેડો 5' છેડો શું કરવાનું કીધું? કે આ શર્કરાનો 5મો કાર્બન છે એનો ફોસ્ફેટ જૂથ અહીંયા ખુલ્લો છે, એટલે 5' છેડા પર 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જૂથ હોય છે.
એટલે આ જે પોલિમર શર્કરા સર્જાય છે, પોલિમર જે શૃંખલા બને છે, આ પોલિમરની જે શર્કરા છે એ પોલિમરની શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ આવેલો અને 5' છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે. આ 5મો કાર્બન અને 5' છેડો કહેવાય, ત્યાં કયું જૂથ મુક્ત હોય? ફોસ્ફેટ જૂથ આવેલું. અને એવી જ રીતે આ પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાના આ છેડાને 5' છેડો કહેવાય. હવે આ આખું જે પોલિમર છે એ પોલિમરમાં શર્કરાના આ બાજુ જુઓ, અહીંયા ત્રીજો કાર્બન ખાલી છે બીજા છેડે, અહીંયા ત્રીજો કાર્બન ખાલી વાળો જૂથ અહીંયા OH સમૂહ આવેલો છે, તો એ છેડાને 3' છેડો કહેવાય. એટલે જુઓ, પોલિમરના બીજા છેડા પર શર્કરાના ત્રીજા કાર્બનનો મુક્ત સમૂહ OH સમૂહ ધરાવે છે અને OH સમૂહ ધરાવતી પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો કહેવાય. એટલે આપણને ક્લિયરલી રહીએ કે આ પોલિમર છે એ પોલિમરની શર્કરા, આવી શર્કરાનો જે 5મો કાર્બન છે ફોસ્ફેટ સમૂહ ધરાવેલી 5' છેડો. એટલે એક બાબત ક્લિયર થઈ ગઈ કે કોઈ પણ ન્યુક્લિક એસિડમાં 5' છેડે 5મા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય અને આવી પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાને 3' છેડે શર્કરાના ત્રીજા કાર્બન સાથે OH સમૂહ આવેલો. સમજમાં આવે છે ભાઈ? તો બહુ સ્પષ્ટ વાત છે. આ 5' થશે કારણ કે 5મા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ અને આ ત્રીજો કાર્બન છે એની સાથે OH સમૂહ છે. એટલે આટલું ક્લિયર મગજ મારીએ. કોઈ પણ ન્યુક્લિક એસિડ અથવા તો ન્યુક્લિક એસિડનું પોલિમર છે, ન્યુક્લિયોટાઇડનું પોલિમર છે, તો એનો એક છેડો 5' થશે અને 5' છેડો એટલે કે એની શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે અને 3' છેડો એટલે એ શર્કરા, એ પોલિમરમાં જે શર્કરા છે એ શર્કરાના ત્રીજા કાર્બન સાથે OH જૂથ હશે. ત્યાંથી ખુલ્લો છે, અહીંયા OH સમૂહથી ખુલ્લો છે, અહીંયા ફોસ્ફેટથી ખુલ્લો છે. હવે આ રીતે આખી પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા જે સર્જાણી, આ પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આવો મુખ્ય બેકબોન જો તો એની અંદર શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા, એટલે મેઇન આધાર, આખી જે શૃંખલા બને છે એનો મેઇન આધાર, એનું બેકબોન, એની કરોડરજ્જુ અથવા કરોડ સ્તંભ કોણ બને છે? તો કે કરોડ સ્તંભનો આધાર તરીકે શર્કરા અને ફોસ્ફેટ છે. આ ડીએનએ છે તો જુઓ, આ ડીએનએની મેઇન શૃંખલામાં કોણ આવેલું? શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ. નાઇટ્રોજન બેઝ તો શું થશે કે નાઇટ્રોજન બેઝના તો છેડા છે એ શર્કરા સાથે જોડાયેલા, એટલે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ છેડેથી જોડાયેલો એટલે અંદર તરફ આમ ઉપસી આવેલા, આમ પગથિયા જેવું થાય. પણ આખું બેકબોન, મેઇન ભાગ, આ સીડી છે તો સીડીના મેઇન ભાગ છે એ કોણ છે? તો કે એ સીડીના મેઇન ભાગની અંદર શર્કરા અને ફોસ્ફેટ છે અને નાઇટ્રોજન બેઝ તો અંદર તરફ ઉપસી આવેલું છે એટલે એ તો પગથિયા જેવા દેખાય છે. અને આવી જ રીતે જ્યારે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય તો ડીએનએમાં 2 પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અને આરએનએની અંદર 1 પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. પણ આરએનએની પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલામાં જે શર્કરા આવેલી છે એ શર્કરાના બીજા કાર્બન સ્થાને, એટલે કે બીજા સ્થાન ઉપર જે કાર્બન છે ત્યાં એક વધારાનું OH જૂથ હોય. ડીએનએમાં એક ઓક્સિજન ઓછું હોય એટલે અહીંયા માત્ર હાઇડ્રોજન હોય એટલે તો એને ડીઓક્સી કહેવામાં આવે. પણ આરએનએ ડીએનએ થી અહીંયા કેવી રીતે જુદું પડે છે? તો કે આરએનએ ની અંદર આવેલા દરેક ન્યુક્લિયોટાઇડની જે રિબોઝ શર્કરા છે એ રિબોઝ શર્કરામાં ડીએનએ કરતા આરએનએ ની અંદર રિબોઝ શર્કરામાં એક ઓક્સિજન વધારે હોય. ક્યાં? તો કે બીજા કાર્બન ઉપર. સમજમાં આવે છે? અને આ ઉપરાંત હજી ડીએનએ કરતા આરએનએ થોડુંક જુદું પડે. ક્યાં? આરએનએ હજુ ડીએનએ કરતા જુદું પડે છે. જુઓ, આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય છે, ડીએનએમાં થાઇમિન હોય અને આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. થાઇમિનનું બીજું નામ 5-મિથાઇલ યુરેસિલ. એટલે થાઇમિન અને યુરેસિલનું બંધારણ જો ખાલી એક મિથાઇલ જૂથ જ વધારે છે થાઇમિનની અંદર, બીજો કાંઈ ફેરફાર નથી. 5-મિથાઇલ યુરેસિલ એ થાઇમિનનું બીજું નામ છે. અને સૌપ્રથમ ફેડરિક મિશર, જોજો બહુ અગત્યની વાત કરી, ફેડરિક મિશરે 1869માં કોષ કેન્દ્રની અંદર એક એસિડિક પદાર્થ છે એ જોવા મળ્યો એને, અને એ એસિડિક પદાર્થની ઓળખ ડીએનએ તરીકે થઈ. આ ડીએનએની ઓળખ એક સૌપ્રથમ એસિડિક પદાર્થ તરીકે થઈ અને આ ફેડરિક મિશરે એને સૌપ્રથમ નામ આપ્યું હતું ન્યુક્લિયન. આ ન્યુક્લિયન એટલા માટે આપેલું કે ન્યુક્લિયસમાંથી આવો એક પદાર્થ મળ્યો જેને ન્યુક્લિયન નામ આપ્યું અને એસિડિક હતો એટલે જ એને ન્યુક્લિક એસિડ કહેવામાં આવ્યું. એ પદાર્થ એસિડિક હોવાથી આ ડીએનએ અથવા આરએનએનું નામ પડ્યું છે ન્યુક્લિક એસિડ, કારણ કે કોષ કેન્દ્રમાં સૌપ્રથમ એક એસિડિક પદાર્થ તરીકે ન્યુક્લિયસની અંદર મળેલો એસિડિક પદાર્થ એટલે ન્યુક્લિક એસિડ. જોકે આ લાંબા પોલિમર છે, આવા પોલિમરની ટેકનિકલ મર્યાદાઓને કારણે લાંબા સમય સુધી અલગીકરણ થઈ શક્યું નહોતું અથવા તો અલગીકરણ કરવું મુશ્કેલ હતું અને એટલા માટે ખૂબ જ લાંબા સમય સુધી ડીએનએ વિશે કોઈ વિસ્તૃત અથવા તો સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહીં. સમજમાં આવે છે? પણ સૌ પ્રથમ આ ફેડરિક મિશરે ક્યારે 1869માં કોષ કેન્દ્રની અંદર એસિડિક પદાર્થ જોયો અને જે ડીએનએ તરીકે ઓળખાણો અને એણે એને નામ આપ્યું હતું ન્યુક્લિયન અને એસિડિક હોવાથી પછી એને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવ્યું. હવે જોજો એને સંશોધનો કેવી રીતે થયા. સૌ પ્રથમ આ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન દ્વારા એક્સરે વિવર્તનની માહિતી મળેલી. હવે જોજો એણે આપેલા એક્સરે વિવર્તનની માહિતીને આધારે 1953માં
જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. એટલે વોટસન અને ક્રિક એને ડીએનએ સંરચનાનું સૌથી સરળ અને ખૂબ જ પ્રખ્યાત કે બેવડી કુંતલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું. જોજો બહુ અગત્યની વાત છે. 1953 ની અંદર વોટસન અને ક્રિકે ડીએનએનું એક સરળ અને બેવડી કુંતલમય રચના ધરાવતું ડીએનએનું સ્વરૂપ અને જે સર્વ સ્વીકૃત મોડેલ આપ્યું વોટસન અને ક્રિકે. ઘણા સમયથી આના ઉપર કામ થતા હતા, ડીએનએના મોડેલને શોધવાના પ્રયત્નો થતા હતા, પણ કોઈના ધ્યાનમાં નહોતો. અને આને જે આપ્યું છે એ કેને આધારે આપ્યું છે? એક્સરે વિવર્તનની માહિતીને આધારે. અને વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન દ્વારા જે એક્સરે વિવર્તનની માહિતી મળી એને આધારે એણે વોટસન અને ક્રિકે ડીએનએનું એક 2 શૃંખલાવાળું કુંતલમય મોડલની માહિતી આપી. એટલે ડબલ હેલિક્સ બેવડી કુંતલમય રચનાની માહિતી આપી કે ડીએનએના બંધારણમાં 2 શૃંખલાઓ છે અને 2 એકબીજા સાથે વીંટળાયેલી છે. આવી 2 શૃંખલાઓ છે ડીએનએના બંધારણમાં અને આ બંને શૃંખલા છે એ એકબીજા સાથે આમ વીંટળાયેલી છે, કુંતલાકાર રીતે ગોઠવાયેલી છે. અને બેવડી કુંતલમય રચના વોટસન અને ક્રિકે આ મોડેલ રજૂ કર્યું. અને 3 ડાયમેન્શનલી કીધું કે આપણે ઓલા ખબર ઊંચા ટાંકા હોય એની ફરતે આમ સીડી જતી હોય તો બેની કિનારી તમે જો આમ જાય તો ક્યાંય અડે છે નહીં, તો આમ કુંતલાકાર રીતે છે. આપણને આમ અડેલું દેખાય અહીંયા વચ્ચે ગેપ જ છે, પણ આ બેવડી કુંતલમય રચના ડબલ હેલિક્સ રચના ધરાવતું મોડલ રજૂ કર્યું. કોણે? વોટસન અને ક્રિકે. અને તેમની સમજૂતીમાં એટલે કે તેઓની એટલે કે જે વોટસન અને ક્રિકે જે મોડેલ રજૂ કર્યું તેઓની સમજૂતીમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓની વચ્ચે રચાતી બેઝ જોડી મુખ્ય બાબત હતી. એટલે એમનું કહેવાનું જે હતું કે 2 શૃંખલાઓ કુંતલમય રીતે અમડાયેલી છે, એકબીજા સાથે વીંટળાયેલી છે અને તેમની વચ્ચે નાઇટ્રોજન બેઝની જોડ છે. એ બહુ અગત્યની વાત હતી કે આ બે જે બેવડી શૃંખલા છે જે કુંતલમય રીતે ગોઠવાયેલી છે, જોડાયેલી છે, તો એમની વચ્ચે આવેલી આ શૃંખલાઓની વચ્ચે રચાતી બેઝ જોડ, નાઇટ્રોજન બેઝની જે જોડ છે એ સૌથી અગત્યની અને મુખ્ય બાબત હતી. હા, આ એવું ખરું, પણ આ બાબતને સમજવા માટે બેવડા કુંતલમય ડીએનએની સમજૂતીમાં ઇરવિન 4 ગ્રાફ છે, ઇરવિન 4 ગ્રાફે એક બહુ સરસ મજાની વાત કરેલી કે એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ હોય અને એકબીજાને સમાન રહે છે. એટલે આ ઇરવિન 4 ગ્રાફે આવી વાત કરેલી કે કોઈ પણ ડીએનએના બંધારણમાં એડેનિન સાથે થાઇમિન જ જોડાય અને ગ્વાનિન હોય તો ત્યાં સાઇટોસિન જ જોડાય છે. એટલે એણે એવું કીધું કે કોઈ પણ ડીએનએનો ઘટક લઈ લ્યો તો એમાં એડેનિન હોય એટલા જ થાઇમિન અને ગ્વાનિન હોય એટલા જ સાઇટોસિન હોય. એટલે કે જેટલા એડેનિન એટલા થાઇમિન અને ગ્વાનિન હોય એટલા જ સાઇટોસિન હોય. આ બે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે અને આ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. તો આનો મતલબ આવો થયો, હું આવું કહી શકું, જો એડેનિન હોય એટલા જ થાઇમિન હોય અને ગ્વાનિન હોય એટલા જ સાઇટોસિન હોય, એટલે કે એડેનિન અને ગ્વાનિન એટલે કે પ્યુરિન પ્રકારના કુલ નાઇટ્રોજન બેઝ અને થાઇમિન અને સાઇટોસિનનો સરવાળો કરો એટલે કે કુલ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ, આ બે સરખા પ્રમાણમાં. ડીએનએના બંધારણમાં પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝની સંખ્યા સમાન હોય, સરખી હોય. એટલે કે એડેનિન પ્લસ ગ્વાનિન ઇઝ ઇક્વલ ટુ થાઇમિન પ્લસ સાઇટોસિન કહી શકીએ, કારણ કે ગ્વાનિન હોય એટલા જ સાઇટોસિન હોય અને એડેનિન હોય એટલા જ થાઇમિન હોય, તો બેનો સરવાળો સરખો જ આવે દોસ્ત. પણ આવું નહીં કહી શકો કે એડેનિન અને થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન આ બે સરખું હોય એવું જરૂરી નથી, હોય અને ન પણ હોય. સમજમાં આવે છે આ વસ્તુ? હા, એવું થઈ શકશે કે નિમ્ન કક્ષાના સજીવો હશે તો ત્યાં સામાન્ય રીતે ગ્વાનિન અને સાઇટોસિન છે એનું પ્રમાણ ઊંચું જોવા મળશે એડેનિન અને થાઇમિન કરતા. એટલે આ ઇરવિન 4 ગ્રાફે આ વાત કરી અને એને આધારે ટૂંકમાં ડીએનએના મોડલને સમજવામાં અને ડીએનએના બંધારણમાં આવેલા ન્યુક્લિયોટાઇડની બેઝ અથવા એની વચ્ચે જે નાઇટ્રોજન બેઝ જોડ છે એ સરળતાથી સમજી શકાય છે અથવા એ બાબતની વાત કરી શકાય છે. હવે બેઝ જોડાણની આપણે વાત કરીએ તો જો આમાં બહુ બીજી એક અગત્યની અને મહત્વની વાત છે. અહીંયા બેઝ જોડાણની વાત કરીએ તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં એક અગત્યની જો કીધું કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે. કોણ? બેઝ જોડાણ. આ નાઇટ્રોજન બેઝ સામે જોડાય છે. એડેનિન હોય તો એની સામે થાઇમિન જ આવે, થાઇમિન હોય તો એની સામે એડેનિન જ હોય, ગ્વાનિન સામે સાઇટોસિન જ જોડાય છે. અને આ નાઇટ્રોજન બેઝની જોડ છે એક અજોડ લક્ષણ આપે જેને કારણે આ ડીએનએની એક શૃંખલા બીજાને પૂરક હોય. માનો કે એક શૃંખલા ઉપર આ નાઇટ્રોજન બેઝનો ક્રમ આવેલો છે તો તમને આના ઉપરથી એની સામે આ એકબીજાને પૂરક હોય એટલે એડેનિન હોય તો સામેની નાઇટ્રોજન બેઝ આમાં ટી જ હોય, અહીંયા ટી હોય તો અહીંયા એડેનિન જ હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન જ હોય. એટલે એનો મતલબ એવો છે કે એકબીજાને પૂરક થઈને છે. એટલા માટે એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમ વિશેની તમને માહિતી હોય, એની જાણકારી હોય તો બીજી શૃંખલામાં રહેલ બેઝ ક્રમનું અનુમાન તમે કરી શકો છો અથવા તો આપણે અનુમાન કરી શકીએ છીએ. સમજાય છે? જો ડીએનએની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટેની પ્રતિકૃતિ તરીકે કાર્ય કરે તો આ બેવડી કુંતલમય ડીએનએનું નિર્માણ થાય છે. એટલે કે આના ઉપરથી એક આવી સમજ આપણને, ડીએનએની પ્રત્યેક શૃંખલા એક નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિ તરીકે કાર્ય કરે તો બેવડી કુંતલમય ડીએનએનું નિર્માણ થાય.
ડીએનએ ની અંદર બે શૃંખલા છે, આ બે શૃંખલા છે, એ બે શૃંખલા એક પ્રતિકૃતિ તરીકે વર્તે, એટલે કે એક બીબા તરીકે વર્તે. એટલે અહીંયા માનો કે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય, અહીંયા એ હોય તો સામે ટી જશે ને, તો ખુલ્લી કરી છે આપણે. અહીંયા જી હશે તો સી હશે, અહીંયા સી હશે તો અહીંયા જી હશે, અહીંયા ટી હશે તો અહીંયા એ હશે, અને અહીંયા એ હશે તો અહીંયા ટી હશે. હવે આ બે શૃંખલા એક ટેમ્પલેટ તરીકે વર્તે, એટલે કે બીબા તરીકે વર્તે, અને નવી શૃંખલા એને આધારે નિર્માણ પામવાની છે. આને આધારે તો માનો કે અહીંથી નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાશે, એ કેવા આવશે? આ ટી આવશે, અહીંયા એ આવે, આને પૂરક ન્યુક્લિયોટાઇડ, અહીંયા જી આવે, આને પૂરક અહીંયા સી આવે, આને પૂરક અહીંયા ટી આવે. ઓકે, આ શૃંખલા ટેમ્પલેટ તરીકે બીબા તરીકે વર્તે, તો આ ટી ને પૂરક કોણ આવે? એ આવે. આને પૂરક કોણ આવે? ટી આવે. જી ને પૂરક કોણ આવે? સી આવે. સી ને પૂરક કોણ આવે? જી. ટી ને પૂરક એ. અરે જુઓ તો આ બે ડીએનએ ના અણુ થઈ ગયા કે નહીં? એક હતા એવાથી એક જેવા જ સેમ એના જેવા જ બે ડીએનએ સ્વયંજનન. કહેવાનો મતલબ એ છે કે ડીએનએમાં બે શૃંખલા છે. એટલે આ વોટસન અને ક્રિકની એક મજાની વાત એ હતી કે ડીએનએ સ્વયંજનન પામી શકે છે. આ વાત એણે કરી કે ડીએનએના બંધારણમાં બે શૃંખલા એકબીજા સાથે કુંતલાકાર રીતે વીંટળાયેલી છે, અને આ બંને શૃંખલાઓમાં વચ્ચે નાઇટ્રોજન બેઝની જોડ બને છે, અને આ બે શૃંખલાઓમાં નાઇટ્રોજન બેઝની જોડ અથવા તો આ બંને શૃંખલા એકબીજાને પૂરક હોય છે. જો આ બાજુ એડેનિન હોય તો સામે થાઇમિન જ હોય, અને થાઇમિન હોય તો આ બાજુ એડેનિન જ હોય. ગ્વાનિન સાથે સાઇટોસિન જ જોડાય છે, અને એટલે આ બંને શૃંખલા નવા ડીએનએના અણુ બનવા માટે એક ટેમ્પલેટ એટલે કે પ્રતિકૃતિ તરીકે વર્તે છે, ટેમ્પલેટ શૃંખલા તરીકે એટલે કે બીબા તરીકે વર્તે છે, અને એને આધારે એક ડીએનએ અણુમાંથી નવા બે ડીએનએના અણુ બને છે. એટલે ડીએનએ સ્વયં જનન ધરાવે છે, એટલે એક ડીએનએ માંથી બે ડીએનએ બની શકે છે. આવી વાત આ વૈજ્ઞાનિકોએ પણ કરી. ડીએનએ સ્વયં જનન છે એ થાય છે, અથવા તો એક ડીએનએ માંથી બે ડીએનએના અણુ બને, બે અણુ બને. અને એ કેવી રીતે? તો કે એની બે જે શૃંખલા છે જે એકબીજાની પૂરક, એ બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે એટલે કે પ્રતિકૃતિ તરીકે વર્તે છે, પિતૃ ડીએનએ તરીકે, અને જેથી પિતૃ ડીએનએ જેવા જ નવા બે ડીએનએ નું નિર્માણ થાય છે. આ બાબત ખૂબ અગત્યની કરી. સમજાય છે હવે? તો વોટસન અને ક્રિકે ડીએનએ નું મોડેલ આપ્યું, અને આખું ત્રિપરિમાણીય સ્વરૂપ એને રજૂ કર્યું કે ડીએનએના બંધારણમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે, અને બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાના કુંતલાકાર રીતે વીંટળાયેલી છે. આખું આવું ત્રિપરિમાણ ચિત્ર, અને એમાં સૌથી મહત્વની વાત કરી કે એમાં વચ્ચે નાઇટ્રોજન બેઝ જોડ આવેલી, અને એને એ અંદાજ લગાવવામાં પણ એને 4 ગ્રાફના જે અવલોકનો છે એનો પણ એને આધાર લીધો. એને કીધું હતું કે ડીએનએના બંધારણમાં જેટલા એડેનિન છે એટલા જ થાઇમિન છે, જેટલા ગ્વાનિન છે એટલા જ સાઇટોસિન છે, એટલે કે પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના ન્યુક્લિયોટાઇડની સંખ્યા સરખી છે, અને એને આધારે એને સમજૂતી આપી. અને એવી પણ વાત કરી કે ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને પૂરક હોય છે. સમજાય છે આ વસ્તુ? અને એકબીજાને પૂરક છે, એટલે એક ન્યુક્લિયોટાઇડની તમારી પાસે ડીએનએની એક શૃંખલાનો ન્યુક્લિયોટાઇડ ક્રમ ખબર હોય તો બીજીનો આપણે નક્કી કરી શકીએ છીએ. અને આમ ડીએનએ જ્યારે નવા ડીએનએનું નિર્માણ કરે ત્યારે આ ડીએનએની બંને શૃંખલાઓ એક પ્રતિકૃતિ તરીકે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે, અને નવી ડીએનએ શૃંખલાનું નિર્માણ કરવા માટે સક્ષમ બને છે, અથવા તો નિર્માણ થાય છે, અને જે પિતૃ ડીએનએ જેવું જ હોય છે. સમજાણું? અને હવે આપણે આ બેવડી ડીએનએની શૃંખલા અથવા તો દ્વિશૃંખલીય ડીએનએની જે વિશિષ્ટતાઓ છે, ખાસિયત છે, અને કઈ કઈ બાબતની મહત્વની છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.